નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં। આજના આ વિડીયોમાં આપણે એવા મહાપુરુષ વિશે જોવા જઈ રહ્યા છીએ જે તેના પ્રારંભિક જીવનમાં એક ખૂંખાર અને નિર્દય લૂંટારો હતો અને પછીથી તેમણે વિશ્વનું પ્રથમ મહાકાવ્ય રામાયણની રચના કરી। હા મિત્રો, આ કથા છે કુખ્યાત લૂંટારા વાલિયા લૂંટારાની। સદીઓ પૂર્વે પૃથ્વી પર એક ઘોર જંગલ હતું જ્યાં સૂર્યના કિરણો પણ મુશ્કેલીથી પ્રવેશી શકતા। આ જંગલમાં રત્નાકર નામનો એક ક્રૂર લૂંટારો રહેતો હતો જે વાલિયો લૂંટારો તરીકે કુખ્યાત હતો। ભલે તેનું હૃદય પાપ અને હિંસાથી ભરેલું હતું, પણ તેના દરેક ખરાબ કૃત્ય પાછળ એક જ ભાવના હતી: પોતાના પરિવારનું ભરણપોષણ કરવું। એક દિવસ વનમાંથી પસાર થતા સપ્તર્ષિઓએ તેને રોક્યો। ડર્યા વિના સંતોએ તેને પ્રશ્ન કર્યો, હે રત્નાકર, તું આટલું મોટું પાપ શા માટે વહોરે છે? વાલિયાએ ગર્વથી જવાબ આપ્યો, હું મારા પત્ની, પુત્રો અને વૃદ્ધ માતા પિતા માટે આ કરું છું। મારું આ પાપ જ તેમનો આધાર છે। સંતોએ સ્મિત કર્યું અને કહ્યું, તું જેના માટે આટલું પાપ વહોરી રહ્યો છે તે તારા પાપમાં ભાગીદાર છે કે નહીં, જઈને પૂછી આવ। રત્નાકરને આશ્ચર્ય થયું, પણ તે દોડીને પોતાના ઘર તરફ ગયો। તેણે એક પછી એક પોતાના તમામ સ્વજનોને પૂછ્યું, શું તમે મારા પાપમાં ભાગીદાર થશો? પરંતુ દરેક સભ્યએ નિર્દયતાથી ના પાડી દીધી। તેઓએ કહ્યું, તમારું કર્તવ્ય અમારું ભરણપોષણ કરવાનું છે, પણ પાપના ફળ તો તમારે એકલાએ જ ભોગવવા પડશે। આ જવાબ સાંભળીને વાલિયાનું હૃદય તૂટી ગયું। જ્ઞાનની પહેલી જ્યોતિ તેના અંતરમાં પ્રગટી। તેણે તુરંત સંતોના ચરણોમાં માથું મૂક્યું અને ક્ષમા માંગી। પોતાના ઉદ્ધારનો માર્ગ પૂછ્યો। સંતોએ તેને રામ નામનો જાપ કરવાની આજ્ઞા આપી। રત્નાકરે ત્યાં જ તપસ્યા શરૂ કરી। સમય વીતતો ગયો, સદીઓ પસાર થતી ગઈ। રત્નાકર એટલો સ્થિર રહ્યો કે તેના શરીર પર ઉધઈના રાફડા, જેને સંસ્કૃત ભાષામાં વાલ્મીક કહે છે, તે જામી ગયા। આખરે સંતો પાછા ફર્યા અને તેને રાફડામાંથી બહાર કાઢ્યો। તે વલ્મીકમાંથી બહાર આવ્યો હોવાથી તેનું નવું નામ પડ્યું વાલ્મીકી। તેમનું જીવન બદલાઈ ચૂક્યું હતું। તેઓ હવે જ્ઞાની અને શાંત મુનિ હતા। એક સવારે મહર્ષિ વાલ્મીકી પવિત્ર તમસા નદીના કિનારે સ્નાન કરવા જઈ રહ્યા હતા। વાતાવરણ શાંત અને મધુર હતું। ત્યાં તેમણે ક્રૌંચ પક્ષીઓના એક પ્રેમાળ યુગલને આનંદ કરતા જોયો। અચાનક વાતાવરણમાં એક તીક્ષ્ણ ધ્વનિ થયો। એક ક્રૂર શિકારીએ બાણ ચલાવ્યું અને પ્રેમમાં લીન એવા નરપક્ષીને વીંધી નાખ્યું। નરપક્ષી જમીન પર તડફડતું મૃત્યુ પામ્યું। આ જોઈને તેની માદાએ કરેલો કરુણ આક્રાંત સ્વયં વાલ્મીકીના હૃદયને વીંધી ગયો। તે પક્ષીણીનો શોક જોઈને વાલ્મીકીનું હૃદય ક્રોધ અને કરુણાના ભાવથી ઉભરી ગયું। તેમના મુખમાંથી અજાણતા જ એક શ્લોક નીકળી પડ્યો, જે લયબદ્ધ અને છંદોબદ્ધ હતો। મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમઃ શાશ્વતી સમાહ યત ક્રોંચ મિથુનાદેકમ અવધીહ કામ મોહિતમ। હે શિકારી, તને શાંતિ નહીં મળે, કારણ કે તે પ્રેમાળ પક્ષીઓના યુગલમાંથી એકની હત્યા કરી છે। વાલ્મીકીને આશ્ચર્ય થયું, આ શું હતું? આ શોક અને કરુણાના ભાવમાંથી અચાનક એક સુંદર કાવ્યનો જન્મ થયો। જ્યારે વાલ્મીકી આશ્ચર્યમાં હતા ત્યારે સ્વયં સર્જનહાર બ્રહ્માજી પ્રગટ થયા। બ્રહ્માજીએ કહ્યું, હે મુનિ, આ તારા ગહન શોકમાંથી જન્મેલું શ્લોક છે। તારી વાણી હવે ક્યારેય અસત્ય નહીં હોય। બ્રહ્માજીએ તેમને આવનારા ભગવાન વિષ્ણુના અવતાર રામના સમગ્ર જીવનચરિત્રને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ લેવાનું અને તેને આ જ કાવ્યમય શૈલીમાં લખવાનું વરદાન આપ્યું। આ વરદાનના પ્રતાપે મહર્ષિ વાલ્મીકીએ ભગવાન રામનો જન્મ નહોતો થયો તે પહેલાં જ પોતાની યોગશક્તિથી ભવિષ્યની તમામ ઘટનાઓ જોઈ લીધી। તેમણે રામનું બાળપણ, વનવાસ, સીતાહરણ, રાવણ સાથેનો મહાસંગ્રામ અને વિજયની કથા, આ સમગ્ર જીવનકથાને હજારો શ્લોકોમાં ગૂંથી દીધી। આ રીતે વાલિયા લૂંટારાના પશ્ચાતાપથી મહર્ષિ વાલ્મીકીનો જન્મ થયો। કરુણાના એક ક્ષણમાંથી કાવ્યનો જન્મ થયો અને આ કાવ્યના માધ્યમથી જગતને તેમનું પ્રથમ મહાકાવ્ય રામાયણ પ્રાપ્ત થયું। એ જ કારણ છે કે વાલ્મીકીને આદિકવિ અને રામાયણને આદિકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો।